જે રીતે આપ જોઈ શકો છો કે આ જે નકશો જે છે તેમાં મોટા ભાગના તમામ જે જિલ્લા જે છે એ જિલ્લામાં બિલકુલ સૂકું વાતાવરણ, બિલકુલ નહિવત અસર વરસાદની, એટલે વરસાદ માટે હજુ પણ રાહ જોવાની જરૂર છે। અને હવે પહેલા જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર માટે 2-3 જિલ્લા માટે આગાહી તો હતી, પરંતુ હવે ત્યાં પણ વરસાદ નહીં જોવા મળે। જેમ કે અગાઉની આગાહીમાં આપણે જોયું કે અમરેલી અને ભાવનગર માટે વરસાદની આગાહી અગાઉ કરવામાં આવી હતી, પરંતુ જોઈ શકાય છે કે 8 તારીખનો આ જે માહિતી જે છે, આખી વિગત જે છે, આ નકશામાં અમરેલી અને ભાવનગર પણ સફેદ રંગની અંદર જોવા મળી રહ્યા છે। એટલે હાલ તો વરસાદ માટે ખેડૂતોએ ખૂબ જ રાહ જોવી પડશે। વાવેતર લાયક જે વરસાદ જે છે તે હજુ સુધી પણ પડવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આ જે કચ્છ સૌરાષ્ટ્રના ભાગો છે સંપૂર્ણપણે એકદમ નહિવત વરસાદ, એટલે એક ડ્રાય એક વાતાવરણ જે છે તે આપણને જોવા મળવાનું છે। ખૂબ જ સૂકું વાતાવરણ જોવા મળવાનું છે। ત્યારબાદ આગળ આપણે જ્યારે વાત કરીએ છીએ ઉત્તર ગુજરાતની અને સાથે જ અન્ય જિલ્લાઓની, આપણે જ્યારે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો કેવા પ્રકારની વરસાદની સ્થિતિ જે જોવા મળવાની છે તે પણ ચોક્કસપણે આપણને દેખાય છે કે બિલકુલ કચ્છ સૌરાષ્ટ્રની જેવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ જોવા મળી રહી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, આ જે શહેરી વિસ્તારો છે તેમાં પણ ચોક્કસપણે હજુ આકરી ગરમી અને બફારો આપણે સહન કરવાનો આવશે। અને જે પ્રકારે બળબડતો તાપ જે છે, તાપમાનનો પારો હજુ પણ ઊંચે જશે। તાપમાનની આપણે જ્યારે વાત કરીએ તો શહેરોની અંદર તાપમાન જે છે હજુ પણ 41 ડિગ્રીની આસપાસ આપણને જોવા મળવાનું છે। એટલે ચોક્કસપણે વરસાદની દૂર દૂર સુધી હજુ સુધી તો શક્યતા શહેરી વિસ્તારોમાં તો જોવા નથી જ મળવાની। કચ્છ સૌરાષ્ટ્રની જેમ ઉત્તર ગુજરાત પણ એકદમ કોરો ભટ્ટ જોવા મળવાનું છે, એકદમ સૂકો ભટ્ટ આપણને જોવા મળવાનું છે। ત્યારબાદ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલના જે વિસ્તારો છે, આણંદ, વડોદરા જિલ્લા છે, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અહીંયા પણ વરસાદની હાલ શક્યતાઓ જોવા નથી મળી રહી। ત્યારબાદ આપણે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ છીએ તો ભરૂચ, નર્મદા અને સુરતમાં પણ હજુ સુધી ખૂબ જ શક્યતાઓ ઓછી છે, પરંતુ જેમ જેમ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ જે વિસ્તારો જે છે તે વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે।